રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. કાલના વ્લોગમાં મેં કીધું હતું કે આપણે એક બોર કરવાનો છે. કાલ તો ગાડીવાળાને ના વેતાયો, કંઈક ખોટકાણું હતું એમાં, પણ આજ આવે છે. થોડીક વારમાં ફોન આવ્યો હતો તો આપણે જોવાનું છે પાણી આવે કે નહીં. પાણી પકડજો, આપણે અહીં આવી ગયો. અહીં નાનો દિયાલ બોર છે સંદીપનો, જોવાય હવે શું થાય. આવી ગયો પાણી બહુ દોરીઓ પીડું જાય ને અમારા 8 વીઘામાં 8મો બોર થાય ટૂંકમાં. 8મો કે 9મો બે યાદ નથી. હાલમાં 3 છે, બાકી બધા બુરી નાખ્યા, ભૂલાઈ ગયા. એક તો જો સિકુડી પાસે જતો વહેલા બુરી નાખ્યો. હવે આ ગરેડામાં કરવો, ગરેડા કાંઠે ત્યાં શું થાય. અટાણે તો પાણી જો કે છે જ નહીં તારમાં, પણ તોય કરવો ના શું થાય. જોવા 12-15 હજાર જોવા થાય ફસવા. અને થોડું ઘણું આવી જાય તો ખુશી મેળવા થાય વળી આપણે નળીમાં. તો વિડીયોમાં બનાવજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. જિંદગી બોરવેલ છે આપણે. કાલે મેં તમને કીધું હતું ટ્રેક્ટરવાળું આંકડો ન્યા કરે 5નો, એમાં જિંદગી મોટર જ ઉતારીએ. વડી મોટર ના ઉતરે. અટાણ જિંદગી મોટર હાલે એવું પાણી ક્યાંય છે નહીં. આખા અમારે ઈચ્છા છે કે દીની એક બોર કરવાની, એટલે કરીને તો અટાણે હાવ તર ખાલી થઈ ગયા. કાલમાં 3 બોર કર્યા તો એ કંઈ નહીં એવું પાણી આવ્યું. એકમાં જરા ગારાજી આવ્યું, 2 કોરા ગયા. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે લગભગ દુવાળા જ ઉડીએ. 11 વાગ્યા ને આપણે બોરવેલ આવે છે. જો રસ્તો આકડો હોય ને, હા કટોકટીમાં આવે ટેમ્પો. વડી ગાડી તો ક્યાંયથી અટાણે આવે જ નહીં. આપણે કૃષ્ણા ડ્રિલિંગ વિંજલપરની છે લગભગ. હાલ અમે કાકડમાં જીમ ટીમ નાખ્યું કે છે. આમ ક્યાંથી નીકળે રસ્તો આપણો બંધ રહે. બોર થાય ને એટલી વાર. પાણી અહીંયા ધધુલો પીડ્યો છે હેઠોથી ખકડે કાયમ. ના ના જુદી તો અહીંયા હું છે કોરો જાય તો ધૂળ બૂળ કઈ નડે નહીં, પીળું રહે. ગાવા દેજો હબાવ. હાઉ બાર કઈ તો ચાલુ કર્યા. હવે વાડીમાં ધરું કરી ત્યાં કહેતો તો આ ભાઈ ક્યાંય થઈ જાય. હું તો આવી ગયો. અરલામ ઠોકરો હતો નકર. આપણે 30 અને હવે આ 2 કટકા ચડાવીએ એટલે તરી પડી જાય. 40 ફૂટમાં એકાદી તરી આવી ગઈ. તરી જો કાંટા કોરી હશે તો પડીએ કરી. 5 ફૂટનો એક રોડ છે, એમાં 2 ભેળા ચડાવે. પાણી તો પાણી બેઠો જ છે. દેવીભાઈ પડી ગયું ને, તરી પડી જશે ને, તરી પડી ગયું ને તારે. આ બે એટલે 40 ફૂટ થાય.
ભાઈની વાણી. ગયો હે અને હવે 20 કરવો ગદવો કરવો. હવે આવશે ભીનું આપણે રસ્તો કરવાનો થાય. રસ્તો ગદવો જ કરવો. હવે સુવાડા ઉડે સુવાડા. જવા દે જવા દે. હવે 180 કરવો. હવે આટલા ચક્કા ચડાવો 180 કરવો. આની ટ્રેની તો ક્યાંથી આવે? બંધ થઈ ગયો. હરી ક્યાંથી જવા દે ગયો. હરી તો ખુદ નો વધારો કરવા. પાછું લઈ પાછું હા લઈ લે ગલાકીઓ ખાવ તો પાણી બાદ પાણી આવજે. પાણી બાદ પેલા પેલા ભીનું આવે વળી. ધીરે ધીરે પલો કરાવે બધા. આ ભાઈ જે પાણી નાખીને જોવા પણ છે નહીં. ગારો થયો જ નથી તો ક્યાંથી ધોવાય? એમ કટકા ના નીકળે એમ ને. 190 કોરો ગયો પાણી નાખીને જોવો હોય છે.
તો આપણું છે નહીં. છેલ્લે બીજી વિસીલ વાળાને બોલારો આવ્યો એટલે ઘા ઘા પછી હું તો લઈને કાઢતા હતા નીકળી ગઈ ગાડીએ બોરવેલ આમ બોલી ગઈ અને ઓલી ગાડી એ વારવા ગઈ. હાલો હવે ભૂખ બહુ લાગી બપોરા કરી લઈને રૂંઢા એને કઈ ત્યાં રહેવા દે બપોરા કરવા ને. હાલો 5:30 થઈ ગયા બપોરા કરીને ઓલા ભાઈને હિસાબ દઈને કરી દીધા રવાના. પાણી બાણી કંઈ આપણે આવ્યું નથી. 190 ફૂટ બોર કર્યો અને બોરવેલ હતી કૃષ્ણા બોરવેલ વિંગલ પરની. ફૂટનો ભાવ 90 રૂપિયા લે, કેસિંગનો ભાવ 250 રૂપિયા લે અને 90 ફૂટ આપણો એટલે 190 ફૂટ બોર કોરો ગયો. આ તો જો બધું વાયુની મોટર ચાલુ કરીને આમ સાઈટનું પાણી કાંઈ ફીફૂરી ઉઠતી હતી બહુ. પછી રસ્તામાં જે વટાય ને ગાયરું થાય અને અહીંયા ધૂળ ઉગાડી અહીંયા ધૂળ કરી એટલા માટે આમાં પાણી નહીં બીજી 3 લીટર જેવું બગાડ્યું આપણે પાણી હતું એ. અમારા મનમાં હતું અહીં બોર કરવાનું થઈ ગયો બોર. હવે ક્યાંયથી પાણીની આશા છે નહીં. વરસાદ થાય તો થાય, બાકી જે માતાજી. આવું બધું છે આજના વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ બોર કોઈનો જોવરાવેલ ને તો અટકારી જ કરવો હતો, અહીંયા જ કરવો હતો પાક્કું જ હતું. હું જોવરાવી ન કરું કરવું જોવરાવીને એમ કે કાંઈ નહીં વાં કરો, પણ અમારે બોર અહીંયા જ કરવાની ઈચ્છા હતી. ઈચ્છા પૂરી થઈ ગઈ. આ બધું પાણી છે ને આપણે સાઈટું હતું પણ માણસ ગરડામાં વટાવીને એમ થાય પાણી તો નામી આવશે, બોરમાં નામી આવશે. હકીકતમાં એવું કંઈ નથી. જે વિડીયો જોવે ને એને ખબર પડી જાય. 2-3 દિવસ જોવું કંઈ છે હલચલ કે નહીં. આજના વિડીયોમાં એટલો જ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.